તો 2022નું વિદાય લઈ રહ્યું છે અને 2023માં દેશમાં નવા રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે। ત્યારે 2024માં લોકસભાની ચૂંટણી પહેલા આ વાતને સેમીફાઇનલના રૂપમાં જોવામાં આવે છે। જો કે ચૂંટણી પહેલા એ વાત જોરશોરથી ચર્ચાઈ રહી છે કે રાહુલ ગાંધીનો જાદુ વધી ગયો છે અને વડાપ્રધાન મોદીનો જાદુ ઓછો થઈ ગયો છે। જો કે સાચું શું છે તે જાણવું ખૂબ જ રસપ્રદ છે। ત્રિપુરા, મેઘાલય, કર્ણાટક, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં જો ભારતીય જનતા પક્ષની હાર થાય અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ ચાલે નહીં તો વિપક્ષને જીતવાની આશા જાગી શકે છે। ભાજપને પણ અત્યંત આત્મવિશ્વાસની બદલે હકીકતની જાણ થઈ શકે છે। ચૂંટણી પહેલા નરેટિવ બદલી પણ શકે છે। જો કોંગ્રેસને કર્ણાટક, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં સફળતા મળે તો ચોક્કસપણે એવું સમજવું રહ્યું કે ભારત જોડો યાત્રા અને રાહુલ ગાંધીના કારણે મળેલી સફળતા છે। કોંગ્રેસ માટે મહત્વનું છે કે મમતા બેનર્જી, કેસીઆર, અરવિંદ કેજરીવાલ અને નીતિશ કુમાર જેવા વિપક્ષ નેતાઓને એક કરવાના પ્રયાસોમાં અંતર જોવા મળે છે। આવી સ્થિતિમાં જો કોંગ્રેસ 9 રાજ્યોની ચૂંટણીમાં મજબૂતાઈથી જીતે તો દેશમાં એક જ સંદેશ જશે કે વિપક્ષમાં એકતા છે। ભારતીય જનતા પાર્ટીની સંભાવનાઓની વાત કરવામાં આવે તો ત્રિપુરામાં ભાજપની હરીફાઈ સીધી લેફ્ટથી થશે તો કોંગ્રેસની ભૂમિકા મર્યાદિત છે। મેઘાલયમાં કોંગ્રેસ 2018થી દૂર છે। આ સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જાદુ ચાલશે કે કેમ તે જોવું વાસ્તવમાં રસપ્રદ રહેશે। બ્યુરો રિપોર્ટ, GSTV। રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 3 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ પહોંચશે। એટલે કે કોંગ્રેસ આ યાત્રામાં ભાગ લેવા માટે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ, RLD ચીફ જયંત ચૌધરી અને BSP સુપ્રીમો માયાવતીને આમંત્રણ મોકલ્યું છે। ભાજપ નેતા દિનેશ શર્માને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે। સપા પ્રમુખ અખિલેશને યાત્રા વિશે પૂછવામાં આવ્યું તો તેમણે આમંત્રણ મળ્યાનો જ ઇનકાર કરી દીધો। તો માયાવતી, દિનેશ શર્મા, જયંત ચૌધરીની પણ યાત્રામાં જોડાવાની શક્યતા શૂન્ય છે। કહેવામાં આવે છે કે 2017ની યુપી વિધાનસભાની ચૂંટણીમાં સપા અને કોંગ્રેસનું ગઠબંધન ઊંધા માથે પટકાયું હતું અને તૂટી ગયું હતું। તો RLD ચીફ જયંત ચૌધરી સપાને ખૂબ જ પસંદ કરે છે। સમાજવાદી પાર્ટીએ જયંત ચૌધરીને રાજ્યસભામાં મોકલ્યા છે, તેથી તેઓ ભાગ્યે જ અખિલેશ યાદવનો પક્ષ છોડશે। બીજી તરફ બસપા સુપ્રીમો માયાવતીએ એવી જાહેરાત કરી હતી કે સપા સાથે બસપાનું ગઠબંધન અશક્ય છે, એટલે કે માયાવતી અને અખિલેશ યાદવ માટે કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં એક સાથે જોડાવું મુશ્કેલ છે। બ્યુરો રિપોર્ટ, G। 2023ના અંત સુધીમાં હિન્દી પટ્ટીના 3 મોટા રાજ્યો એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે। આ રાજ્યો સહિત કુલ 9 રાજ્યોમાં 2023 દરમિયાન ચૂંટણી યોજાશે। આ ચૂંટણીમાં કોનો વિજય બનશે તેને લઈને અત્યારથી જ ચર્ચાઓએ જોર પકડ્યું છે। 2023ના અંત સુધીમાં હિન્દી પટ્ટીના 3 મોટા રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે। આ રાજ્ય સહિત કુલ 9 રાજ્યોમાં 2023 દરમિયાન ચૂંટણી યોજાશે। આંકડાઓનું વિશ્લેષણ કરવામાં આવે તો આ 3 રાજ્યોમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે અનામત રાખવામાં આવેલી કુલ 180 સીટ છે। તેમાંથી 2/3 એટલે કે 120 સીટ ભારતીય જનતા પાર્ટીની 2018ની ચૂંટણીઓમાં આવી હતી, જ્યારે 2013માં કુલ 77% સીટ ઉપર જીત મેળવી હતી। બીજી તરફ કોંગ્રેસે અનામત સીટ ઉપર 62% જીત મેળવી હતી। 2013માં માત્ર 23% હતી। જો કે આ વખતે ભારતીય જનતા પાર્ટીએ તેમને જીતવામાં મુશ્કેલ ગણાતી 160 સીટની યાદી બનાવીને યોજનાબદ્ધ રીતે માઇક્રો પ્લાનિંગ કર્યું હતું, જેના કારણે ભાજપને ગુજરાતમાં ભવ્ય જીત મળી, પરંતુ હિમાચલ પ્રદેશમાં હાર થઈ હતી। ભાજપના ધારાસભ્ય દીબા ચંદ્ર હારખેલા બુધવારે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું, જે બાદ તેઓ ત્રિપુરામાં સત્તારૂઢ ગઠબંધનના 8મા ધારાસભ્ય બની ગયા છે। તેમના રાજીનામાથી કોંગ્રેસના નેતાઓને એક નવી આશા બંધાઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। ભાજપના ધારાસભ્ય દીબા ચંદ્ર હરંખાલે બુધવારે વિધાનસભામાંથી રાજીનામું આપી દીધું છે, જે બાદ તેઓ ત્રિપુરાના સત્તારૂઢ ગઠબંધનના 8મા ધારાસભ્ય બની ગયા છે। તેમના રાજીનામાથી કોંગ્રેસના નેતાઓને એક નવી આશા બંધાઈ હોય એવું દેખાય છે। 67 વર્ષના હરંખાલ ધલાઈ જિલ્લાના કરમચેટા સીટમાંથી 4 વખત ધારાસભ્ય બન્યા છે। તે 2018માં વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં આવ્યા। પહેલા 3 વખત કોંગ્રેસની ટિકિટ ઉપર ચૂંટાયા હતા। હાલમાં ભાજપમાંથી રાજીનામું આપવાનું કારણ આપતા તેમણે કહ્યું કે અન્ય કોઈ કારણ નથી, પરંતુ પક્ષમાંથી રાજીનામું આપવું એ મારો વ્યક્તિગત નિર્ણય અને કારણ છે। હરંખાલ કરમછેડાના આદિવાસી ધારાસભ્ય છે। તેમણે આ નિર્ણય એટલે કે પક્ષથી છેડો ફાડવાનો નિર્ણય ચૂંટણીના થોડાક મહિના પહેલા લીધો છે। હરંખાલ કોંગ્રેસના ત્રિપુરા એકમના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા હતા અને 2018ની વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા, પરંતુ હવે તેમને ફરીથી ભારતીય જનતા પાર્ટીનો સાથ છોડ્યો છે। આથી કોંગ્રેસને એક નવી આશા બંધાઈ રહી છે કે તેઓ કોંગ્રેસમાં જોડાઈ શકે છે। જો કે આ અંગે હરંખાલે કોઈ સ્પષ્ટતા કરી નથી કે સત્તાવાર નિવેદન આપ્યું નથી।
બ્યુરો રિપોર્ટ જી। ભારતીય જનતા પાર્ટીના નેતા અને સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકોરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે। હિન્દુ કાર્યકર્તાઓની હત્યા અંગે વાત કરતા તેમણે કહ્યું કે હિન્દુઓને તેમના ઘરે અને તેમની ગરિમા પર હુમલો કરનારાઓને જવાબ આપવાનો અધિકાર છે। મધ્યપ્રદેશના ભોપાલ સંસદીય ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતા સાંસદે પણ હિન્દુ સમુદાયને ઓછામાં ઓછા તેમના ઘરમાં ચાકુ રાખવાની સલાહ આપી હતી અને કહ્યું હતું કે દરેકને પોતાની સુરક્ષા કરવાનો અધિકાર છે। પ્રજ્ઞા ઠાકુરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે લવ જેહાદ કરનારાઓને લવ જેહાદની જેમ જ જવાબ આપો, તમારી છોકરીઓને સુરક્ષિત રાખો। વધુમાં શિવમોગ્ગાના હિન્દુ કાર્યકર્તા હર્ષની હત્યાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે લોકોએ પોતાની સુરક્ષા માટે તીક્ષ્ણ ચાકુ ઘરમાં રાખવું જોઈએ। વધુમાં ઠાકુરે કહ્યું, તમારા ઘરોમાં શસ્ત્રો રાખો, બીજું કંઈ નહીં તો ઓછામાં ઓછું શાક કાપવા માટે વપરાતી છરીઓ ધારદાર રાખો। મને ખબર નથી કે ક્યારે શું પરિસ્થિતિ ઊભી થશે। દરેક વ્યક્તિને આત્મરક્ષણનો અધિકાર છે। બીજી બાજુ પ્રજ્ઞા ઠાકુરના આ નિવેદન પર કોંગ્રેસ પાર્ટી દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને કહ્યું રાજદ્રોહનો કેસ નોંધવો જોઈએ। કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે પ્રજ્ઞા ઠાકુરે જે પણ નિવેદન આપ્યું છે તે નફરતનું ભાષણ છે। આ મામલે સુપ્રીમ કોર્ટમાં જવા અંગે તેમની કાનૂની ટીમ સાથે ચર્ચા કરી રહ્યા છે। કર્ણાટકમાં કોંગ્રેસના ધારાસભ્ય પ્રિયાંક ખડગેએ કહ્યું, એક સાંસદ દ્વારા આ પ્રકારનું નિવેદન આપવામાં આવ્યું છે જે પહેલાથી જ એક આતંકી કેસમાં આરોપી છે। મને ખબર નથી કે કર્ણાટક આ પ્રકારનું વાતાવરણ કેમ સહન કરી રહ્યું છે। અમે પણ આ મામલે કાનૂની કેસ કરીશું। સપ્ટેમ્બર 2008ના રોજ મહારાષ્ટ્રના માલેગાંવમાં રાત્રે 9:35 અંજુમન ચોક અને બીકુ ચોકની વચ્ચે શકીલ ગુડ્સ ટ્રાન્સપોર્ટની સામે બોમ્બ વિસ્ફોટ થયો હતો, જેમાં 6 લોકોના મૃત્યુ થયા હતા અને 101 લોકો ઘાયલ થયા હતા। આ વિસ્ફોટમાં જે એક મોટરસાયકલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે 2019માં ભાજપે તેમને ભોપાલની લોકસભા ચૂંટણીમાં ઉમેદવારની ટિકિટ આપી હતી। ભોપાલની ગણતરી મધ્યપ્રદેશમાં ભાજપની સૌથી સુરક્ષિત બેઠકોમાં થાય છે। આ સીટ 1989થી ભાજપ જીતી રહી છે, પરંતુ જે વર્ષે ભાજપે આ સીટ માટે પ્રજ્ઞા ઠાકુરને ઉમેદવાર બનાવ્યા ત્યારે કોંગ્રેસે તેના દિગ્ગજ નેતા દિગ્વિજયસિંહને આ સીટ પરથી ઉતાર્યા। આટલું જ નહીં, આ ચૂંટણી પહેલા જ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી। બ્યુરો રિપોર્ટ GSTV। મહારાષ્ટ્ર કર્ણાટક વચ્ચેનો સીમા વિવાદ વધી રહ્યો છે। એક બાજુ મહારાષ્ટ્ર કર્ણાટકના કેટલાક ભાગોને પોતાની સાથે જોડવા માંગે છે, તો બીજી બાજુ કર્ણાટક સરકાર મહારાષ્ટ્રને રાજ્યની 1 ઇંચ જમીન પણ આપવા તૈયાર નથી। ભારતમાં નવા રાજ્યની રચના, રાજ્યોની સીમામાં ફેરફાર અને રાજ્યોના નામમાં ફેરફારને લગતી જોગવાઈઓને બંધારણમાં સામેલ કરવામાં આવી છે। મહારાષ્ટ્રનો પ્રસ્તાવ કર્ણાટકના 865 મરાઠી ભાષી ગામોના મહારાષ્ટ્ર સાથે વિલીનીકરણ પર કાયદેસર રીતે આગળ વધવા સંબંધિત છે, તો કર્ણાટક કહી રહ્યું છે કે આ વિભાજન સ્ટેટ રીઓર્ગેનાઇઝેશન એક્ટ 1956 હેઠળ કરવામાં આવ્યું હતું અને તેને ઘણો સમય થઈ ગયો છે। બંને બાજુ લોકો શાંતિથી જીવી રહ્યા છે। આવી સ્થિતિમાં મહારાષ્ટ્ર બિનજરૂરી વિવાદ ઉભો કરી રહ્યું છે। રાજ્યો વચ્ચેની સીમામાં ફેરફારને લઈને બંધારણમાં જે પ્રકારની જોગવાઈ છે તેનાથી એ સ્પષ્ટ થાય છે કે રાજ્યોને આ મામલે કોઈ અધિકાર નથી। મહારાષ્ટ્ર અને કર્ણાટક પોતપોતાના પ્રસ્તાવ દ્વારા દબાણની રાજનીતિ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ GSTV। વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અજીત પવારને નાગપુરથી મુંબઈ જવા માટે સરકારે વિમાન પૂરું પાડ્યું છે। જો કે અજીત પવારે પહેલાથી જ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી, પરંતુ તેમને મુંબઈ લાવવા માટે સરકારી વિમાન મોકલવામાં આવ્યું હતું કે જેના કારણે મહારાષ્ટ્રમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે। મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ જેલમાંથી મુક્ત થયા છે। દેશમુખને મળવા માટે પવારે મુંબઈ જવું પડ્યું। તેમણે વધુમાં કહ્યું કે મારી પાસે વિપક્ષના નેતા તરીકે કેબિનેટ મંત્રીનો હોદ્દો હોવાથી હું તેનો ઉપયોગ કરવાનો હકદાર છું। હું બપોરે 1:30 વાગે મુંબઈ જઈશ અને પછી પાછો પણ આવી જઈશ। બીજી બાજુ MVAના શાસન દરમિયાન પૂર્વ CM ઉદ્ધવ ઠાકરે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને સરકારી વિમાન દ્વારા ઉત્તરાખંડ જવાની મંજૂરી આપી ન હતી। જોકે ઉદ્ધવ ઠાકરે આ સમગ્ર ઘટના માટે રાજભવનના અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા। CMO વતી એવું કહેવામાં આવ્યું હતું કે રાજભવનના અધિકારીઓએ રાજ્યપાલને જાણ કરી ન હતી અને તેમની મુલાકાત માટે પૂરતી વ્યવસ્થા કરી ન હતી। બ્યુરો રિપોર્ટ GSTV। તો મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા અજીત પવારને નાગપુરથી મુંબઈ જવા માટે મુખ્યમંત્રી એકનાથ શિંદે સરકારે વિમાન આપ્યું, જેના કારણે વિવાદ સર્જાયો છે। એક તરફ શિંદે NCPની નજીક જઈ રહ્યાની ચર્ચા છે, ત્યારે બીજી તરફ વિપક્ષના નેતાને સરકારી વિમાન વાપરવા દઈ શિંદેએ સરકારી નાણાંનો વેડફાટ કર્યો છે એવા આક્ષેપ પણ થઈ રહ્યા છે। નાગપુરમાં હાલ મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે। અજીત પવાર શિયાળુ સત્રમાં ભાગ લેવા નાગપુરમાં હતા, પણ સરકારી વિમાનમાં મુંબઈ આવ્યા હતા।
અજીત પવારનો દાવો છે કે પોતે વિપક્ષના નેતા તરીકે કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો ધરાવે છે, તેથી મુખ્યમંત્રીએ વિમાન આપીને કશું ખોટું કર્યું નથી. પવારના દાવા પ્રમાણે જેલમાંથી છૂટી રહેલા અનિલ દેશમુખને લેવા પોતે મુંબઈ જવાના હતા અને ફ્લાઇટની ટિકિટ અગાઉથી બુક થઈ ગઈ હતી. જોકે મુખ્યમંત્રીએ તેમને વિધાનસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં ભાગ લેવા રોકાઈ જવા માટે કહ્યું હતું. શિંદેએ પવારને મુંબઈ જવા સરકારી પ્લેન આપવાની ખાતરી આપી પછી પવાર રોકાયા હતા. બ્યુરો રિપોર્ટ. પુલ તૂટવાની ઘટના જાણે સામાન્ય થઈ ગઈ છે. ક્યારેક નિર્માણ દરમિયાન તો ક્યારેક ઉદ્ઘાટન બાદ પુલ તૂટી જાય અને કેટલાક મજૂરો માર્યા ગયા કે તેમાં ઘવાયા છે. રાજ્યમાં તાજેતરમાં એક નવો પુલ ધ્વસ્ત થઈ ગયો છે. વારંવાર પુલ તૂટવા કે ધ્વસ્ત થઈ જવાની ઘટનાઓ પુલમાં ઉપયોગમાં લેવાતા સામાન અને કામની ગુણવત્તા પર શંકા ઉત્પન્ન કરે છે. ભાગલપુરમાં પુલનો એક ભાગ ધરાશયી થયા બાદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તેના બાંધકામમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ થયાની આશંકા વ્યક્ત કરી હતી. આ સંદર્ભમાં કન્સ્ટ્રક્શન કંપની દ્વારા આપવામાં આવેલી દલીલ એવી હતી કે આ દુર્ઘટના જોરદાર પવનને કારણે થઈ હતી. દેખીતું છે કે આ પુલ ભ્રષ્ટાચારના બોજથી જ પડી ભાંગે છે. સવાલ એ પણ છે કે એક તરફ અંગ્રેજોના જમાનામાં બનેલા પુલ હજુ પણ ઊભા છે, તો બીજી બાજુ અત્યાધુનિક ટેકનોલોજીથી બનેલા પુલો તેમની નિર્ધારિત મુદત કેમ પૂર્ણ નથી કરી શકતા. બ્યુરો રિપોર્ટ, GSTV. નરેન્દ્ર મોદીએ હર ઘર નલના સૂત્ર સાથે નલ સે જલ મિશનની ઘોષણા કરી હતી. વર્ષ 2024 સુધીમાં દેશના તમામ ઘરોમાં નળ કનેક્શન દ્વારા પીવાનું પૂરતું પાણી પહોંચાડવાનો નિર્ધાર કર્યો હતો. આ મિશન હેઠળ દેશમાં લગભગ 50% ગ્રામીણ પરિવારોને પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવ્યું છે, એવું સરકારી આંકડાઓ કહે છે. પરંતુ દેશની વાસ્તવિક સ્થિતિ કંઈક જુદું ચિત્ર બતાવે છે. વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા રાજ્યના જલ જીવન મિશન કાર્યક્રમ યોજના અંતર્ગત ગામના લોકોને નિયમિત શુદ્ધ અને પૂરતી માત્રામાં પીવાનું પાણી ઉપલબ્ધ થઈ શકે તે માટે જિલ્લામાં આ યોજના અમલી બનાવી છે. ભારતના ઘણા વિસ્તારોમાં લોકોને સ્વચ્છ અને પીવાલાયક પાણી મેળવવા માટે કેટલાય કિલોમીટર દૂર જવું પડે છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે વર્ષ 2019માં જલ જીવન મિશન શરૂ કર્યું હતું. આ મિશનની જાહેરાત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાલ કિલ્લા પરથી વર્ષ 2024 સુધીમાં તમામ રાજ્યોમાં ગ્રામીણ ઘરોમાં નળનું પાણી પહોંચાડવાનું લક્ષ્ય રાખ્યું હતું. આ મિશનનો ઉદ્દેશ્ય ગામડાઓથી લઈને શહેરો સુધી દેશના તમામ ઘરોમાં પાઇપલાઇન દ્વારા શુદ્ધ પાણી પહોંચાડવાનો છે. આવી સ્થિતિમાં આપણે જાણીએ છીએ કે આ 1.5 વર્ષમાં આ મિશન ક્યાં સુધી પહોંચ્યું છે અને અત્યાર સુધીમાં ભારતના ગામડાઓમાં કેટલા ઘરોમાં પીવાનું પાણી પહોંચ્યું છે. જલશક્તિ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલ મુજબ જલ જીવન મિશન એ દેશના લગભગ 50% ગ્રામીણ પરિવારોને પીવાના શુદ્ધ પાણીની સપ્લાય સુનિશ્ચિત કરી દીધી છે. બ્યુરો રિપોર્ટ, GSTV. આરોગ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે ભારતમાં જાન્યુઆરીમાં કોવિડના કેસમાં વધારો થવાની સંભાવના છે. તેમણે કહ્યું કે પહેલા પણ એવું થયું છે કે કોરોનાની નવી લહેરના પૂર્વીય એશિયામાં આવ્યાના લગભગ 30 થી 35 દિવસ બાદ તે ભારતમાં પોતાની અસર દેખાડે છે. વૈજ્ઞાનિકો અને ડોક્ટરોનું માનવું છે કે ઓમિક્રોન BF7 વેરિયન્ટની સંભવિત રૂપે ભારતમાં ઓછી અસર થશે. ચીનમાં કોરોનાએ ગંભીર રૂપ ધારણ કરવા છતાં ત્યાં બેદરકારી જોવા મળી રહી છે. એટલે કે ભારત, અમેરિકા, બ્રિટન સહિતના દેશો સતર્ક થઈ ગયા છે. ભારતીય આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ, બેંકોક અને સિંગાપોરથી આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આવતા અઠવાડિયાથી એર સુવિધા ફોર્મ ભરવાનું અને 72 કલાક પહેલા RT-PCR ટેસ્ટ કરાવવો જરૂરી હશે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા સૂચવ્યું છે. નવી કોવિડ લહેરનો સામનો કરવાની પૂર્વ તૈયારીના ભાગરૂપે આખા દેશની હોસ્પિટલોમાં મોકડ્રીલ પણ કરવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, GSTV. મોદી સરકાર વિશ્વમાં ઝડપથી મોટી આર્થિક મહાસત્તા બની રહી હોવાના દાવા વચ્ચે દેશ પર દેવું પણ વધી રહ્યું છે. સરકારે સત્તાવાર રીતે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 2 વર્ષના સમયગાળામાં દેશ પરનું દેવું 40.15 લાખ કરોડ રૂપિયા વધ્યું છે. નાણાં મંત્રાલયના રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બરના અંત સુધીમાં દેશનું દેવું વધીને 147.19 લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે. જૂનના અંત સુધીમાં દેવું રૂપિયા 145.72 કરોડ રૂપિયા હતું. એ જોતા છેલ્લા 3 મહિનામાં જ દેવામાં 1% વધારો થયો છે. આ વર્ષના સપ્ટેમ્બરના અંત સુધીમાં સરકારની કુલ જવાબદારીઓમાંથી 89.1% હિસ્સો દેવાનો છે. 3 મહિના પહેલા આ પ્રમાણ 88.3% હતું. એ જોતા તેમાં પણ 1.5% વધારો થયો છે. આર્થિક નિષ્ણાંતો આ સ્થિતિને ગંભીર માને છે. તેમના મતે મોદી સરકારના શાસનમાં સતત વધતું જતું દેવું ચિંતાનો વિષય છે. રૂપિયો સતત ઘસાતો જાય છે અને તેની ગંભીર અસર દેવા પર પડી રહી છે, એવું તેમનું માનવું છે. બ્યુરો રિપોર્ટ, GSTV. કોરોના વાયરસે ફરી માથું ઉચક્યું છે ત્યારે દરરોજ લાખોની સંખ્યામાં કેસ સામે આવી રહ્યા છે અને હજારો લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. એટલું જ નહીં, આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં પણ ચીન પ્રતિબંધો ઘટાડી રહ્યું છે.
ચીને પોતાની ઝીરો કોવિડ પોલિસીને હળવી કરી નાખી છે, જેનું લગભગ 2.5 વર્ષથી સખત પાલન થતું હતું. તો આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે ક્વોરન્ટાઇનનો નિયમ દૂર કર્યો છે. આ જ બેદરકારીને લીધે ભારતથી અમેરિકા સુધીના દેશ એલર્ટ થઈ ગયા છે અને પ્રતિબંધોની તૈયારી થઈ રહી છે. ભારત સરકારના સૂત્રોના મુજબ આગામી સપ્તાહથી ચીન સહિત 5 દેશોથી આવતા યાત્રીઓ માટે RT-PCR ટેસ્ટને નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરવામાં આવી શકે છે. તો અમેરિકામાં 5 જાન્યુઆરીથી ચીન, હોંગકોંગ અને મકાઉથી આવતા લોકો માટે નેગેટિવ રિપોર્ટ અનિવાર્ય હશે. જો કોઈ યાત્રાના 10 દિવસ પહેલા સંક્રમિત થાય તો તેની રિકવરી રિપોર્ટ પણ આપવો પડશે. ભારતને લઈને કેટલાક નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી 40 દિવસ દેશ માટે મહત્વના હશે. બ્યુરો રિપોર્ટ GS. પુષ્પકમલ દહલ ઉર્ફ પ્રચંડ ફરી એકવાર નેપાળની સત્તાની કમાન સંભાળવા જઈ રહ્યા છે. તેઓ નેપાળના આગામી વડાપ્રધાન બનશે. આવતીકાલે સ્થાનિક સમય મુજબ સાંજે 4 વાગે તેઓ ત્રીજી વખત નેપાળના PM તરીકે શપથ લેશે. નેપાળના રાષ્ટ્રપતિ કાર્યાલયે ટ્વીટ કરીને આ જાણકારી આપી. નેપાળમાં અઢી વર્ષના વડાપ્રધાન પદની સહમતિના આધારે સરકાર રચાશે. નેપાળમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ કોઈપણ રાજકીય પક્ષને બહુમતી મળી નથી, પરંતુ નાટકીય ઘટનાક્રમમાં વિપક્ષ CPN, UML અને અન્ય નાના પક્ષો પ્રચંડને તેમનું સમર્થન આપવા માટે સંમત થયા હતા. આ સાથે જ પ્રચંડ ત્રીજી વખત PM બનવા માટે તૈયાર થયા હતા, પરંતુ સરકાર બનાવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રાજકીય નિષ્ણાંતો કહે છે કે નવી સરકાર સામે શરૂઆતથી જ રાજકીય અસ્થિરતાનો ડર છે અને સરકાર ગમે ત્યારે પડી શકે તેવી આશંકા છે. કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે પ્રચંડની સરકાર સમક્ષ સૌથી મોટો પડકાર સંઘીય માળખાને સંસ્થાકીયકરણ અને અમલીકરણ કરવાનો છે. તેમનું માનવું છે કે સંસદમાં સંઘીય માળખાને લગતા મુદ્દાઓ અને પડકારોનો પણ સામનો કરવો પડશે. ઘણા અર્થશાસ્ત્રો કહી રહ્યા છે કે નેપાળની અર્થવ્યવસ્થા ગયા વર્ષથી ગંભીર સંકટનો સામનો કરી રહી છે, પરંતુ કેટલાક નિષ્ણાંતો કહે છે કે સુધારાના સંકેતો છે. બ્યુરો રિપોર્ટ GS. યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને 1 વર્ષ પૂર્ણ થવાનું છે. યુદ્ધ થયાને ફેબ્રુઆરીમાં બીજું વર્ષ શરૂ થશે. જોકે 2023ની વાત કરીએ તો ત્યાં સુધી શિયાળા પછી યુદ્ધની સમગ્ર સ્થિતિ અને દિશા રશિયાના કરેલા હુમલા પર આધારિત છે. થોડા દિવસો પહેલા રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે તેમના 50,000થી વધુ સૈનિકો યુદ્ધ માટે તૈનાત છે, જ્યારે 2.5 લાખ સૈનિકો આવતા વર્ષે આક્રમણ માટે તૈયાર છે. થોડા દિવસો પહેલા રાષ્ટ્રપતિ પુતિને કહ્યું હતું કે તેમના 50,000થી વધુ સૈનિકો યુદ્ધ માટે તૈનાત છે, જ્યારે 2.5 લાખ સૈનિકો આવતા વર્ષે આક્રમણ માટે તૈયાર છે. આથી જ્યાં સુધી આ નવા રશિયન સૈનિકોની તૈનાતી અંગેની સ્થિતિ સ્પષ્ટ ન થાય ત્યાં સુધી યુદ્ધની પરિસ્થિતિનો અંદાજ ન લગાવી શકાય. બીજી બાજુ યુદ્ધ વિરામની સ્થિતિ લાંબા સમય સુધી રહેવાની શક્યતા નથી, કારણ કે પુતિને સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી અમે જીતીશું નહીં ત્યાં સુધી હાર માનીશું નહીં, અને યુક્રેનને પણ જાહેર કર્યું છે કે તેના સૈનિકો અંત સુધી પીછેહટ કરશે નહીં. એક યુદ્ધના નિષ્ણાંતે જણાવ્યું કે યુક્રેન તેની તમામ જમીન પાછી મેળવી લેશે. 2023ના અંત સુધીમાં યુક્રેન તેમના તમામ પ્રદેશો પાછા મેળવી લેશે કે જે રશિયા દ્વારા કબજે કરવામાં આવ્યા છે. યુદ્ધની શરૂઆત પહેલા રશિયાના વ્લાદિમીર પુતિને લાગ્યું કે યુક્રેન તેની મજબૂત સેના સામે આત્મસમર્પણ કરી લેશે, પરંતુ પુતિનના આ તમામ દાવા ખોટા નીકળ્યા અને તેના કારણે આખો સંઘર્ષ એક યુદ્ધમાં ફેરવાઈ ગયો, જેનો અંત અત્યારે દેખાતો નથી. અત્યારે યુક્રેન સાથે યુદ્ધ ચાલી રહ્યું છે. રશિયાના અડધા સૈનિકો કે જેની સંખ્યા લગભગ 3 લાખ જેટલી છે જે તૈનાત છે. ખાસ કરીને ખેર્સનથી પીછેહટ કર્યા પછી બાકીના સૈનિકો હવે પછીના હુમલા માટે રશિયાને મજબૂત બનાવવા માટે પૂરતા છે. બ્યુરો રિપોર્ટ GSTV. પાકિસ્તાનના કેટલાક દૂતાવાસો એક ચેતવણી જાહેર કરી તેમના નાગરિકોને રાજધાની ઇસ્લામાબાદ સાવચેત રહેવા અને ખાસ કરીને મેરિયટ હોટેલની મુલાકાત ન લેવા માટે વિનંતી કરી છે. અમેરિકન અને બ્રિટનના દૂતાવાસ દ્વારા રવિવારે નિવેદન જારી કરવામાં આવ્યું હતું. સાઉદી અરેબિયા અને ઓસ્ટ્રેલિયન એમ્બેસીએ પણ સમાન નિવેદન બહાર પાડ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉગ્રવાદી સંગઠનો ઇસ્લામાબાદમાં હુમલો કરી શકે છે. મેરિયટ હોટલ પર ઉગ્રવાદી હુમલાની શક્યતા વધારે છે. ઘણા દેશોના દૂતાવાસોએ નિવેદનો જારી કરીને નાગરિકોને અપીલ કરી કે 1 જાન્યુઆરી 2023 સુધી રાજધાનીમાં મહત્વપૂર્ણ કામ હોય તો જ બહાર નીકળવાની અપીલ કરી છે. ઇસ્લામાબાદ પોલીસે પણ ગૃહ મંત્રાલયના નિર્દેશોના આધારે સમગ્ર વિસ્તારમાં અને ખાસ કરીને રાજધાનીના રેડ ઝોનમાં કડક સુરક્ષાની વ્યવસ્થા કરી દીધી છે. રેડ ઝોનમાં સ્થિત સરકારી ઇમારતોની બહાર તૈનાત ફ્રન્ટિયર કોન્સ્ટેબલરી અને રેન્જર્સની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. પાકિસ્તાનમાં સુરક્ષા મુદ્દાઓના નિષ્ણાંત અને સૈન્ય પર નજર રાખનારે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે એ વાત સાચી છે કે તાજેતરમાં ઉગ્રવાદી હુમલાઓમાં વધારો થયો છે, જે સરકારની નીતિના કારણે થયો છે. બીજી બાજુ વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષકના જણાવ્યા અનુસાર તાલિબાને અફઘાનિસ્તાનમાં સત્તા સંભાળ્યા બાદ પાકિસ્તાનમાં તહરીકે તાલિબાનની ગતિવિધિઓમાં વધારો કરી દીધો છે.
2014થી જ્યારે પાકિસ્તાની સેનાએ તહરીકે તાલિબાન વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું ત્યારે ઘણા ટીટીપી ઉગ્રવાદીઓ અફઘાનિસ્તાન ગયા, પરંતુ તેમના ઘણા સ્લીપર સેલ પાકિસ્તાનમાં જ રહ્યા હતા. તેમનું કહેવું છે કે હવે જ્યારે ટીટીપીના લોકો અફઘાનિસ્તાનથી પાકિસ્તાન પરત ફર્યા છે ત્યારે તેઓએ તે લોકોની મદદથી ઉગ્રવાદી હુમલાનું પ્રમાણ વધારી દીધું છે અને હવે એવું લાગે છે કે તેઓ રાજધાની ઇસ્લામાબાદ સુધી પહોંચી ગયા છે. બ્યુરો રિપોર્ટ, GSTV.